टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દિલ્હી હાઈકોર્ટના જજને ત્યાં રોકડ સળગાવવાના મામલે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે યશવંત વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી. યશવંત વર્મા અલ્હાબાદથી જ દિલ્હી હાઈકોર્ટ આવ્યા હતા. અલ્હાબાદ ટ્રાન્સફરને બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો. નોટ સળગાવવા મામલે પોતે નિર્દોષ હોવાનું નિવેદન આપ્યું હતું. આપને કહી દઈએ કે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાંથી 15 કરોડની રોકડ મળવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ફરી એવી વાતો ઉઠી હતી કે રોકડ મળી જ નથી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર યશવંત વર્માના ઘરની અંદરનો વિડીયો જાહેર કર્યો, જેમાં અડધા સળગેલ નોટના બંડલો સ્પષ્ટ દેખાયા. સુપ્રીમ કોર્ટે એક રિપોર્ટ જાહેર કર્યો. કહ્યું કે જસ્ટિસ વર્માના જે રૂમમાં આગ લાગી ત્યાં આગ કાબૂમાં આવ્યા બાદ અડધી સળગેલી 4 થી 5 ગુણી મળી આવી હતી, જેની અંદર ભારતીય ચલણના અવશેષ મળી આવ્યા છે. તો યશવંત વર્મા વિરુદ્ધ આરોપોની તપાસ માટે હાલ તો આ કાર્યવાહી જે છે તે આગળ વધારવામાં આવી છે.